રામનું નામ લેવાય ને રોટલો ભૂખ્યાને દેવાય, આ પ્રવૃત્તિ કેન્દ્રમાં હોય અને આમ ને આમ યાત્રા ચાલતી. મને જલારામ બાપાની સૌથી વધારે ગમતી વાત, અને એના માટે હું રઘુરામ બાપાને અને પૂરી પરંપરાને પ્રણામ કરું, રઘુવંશી સમાજને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું, અને જે જે જલારામ બાપાને માનનારા છે બધાને પણ સાધુવાદ કે એમણે જલારામને જલારામ રહેવા દીધા, ભગવાન નો કર્યા. અને જલારામ જલારામ રહીને પણ સૌની ઈચ્છાઓ પૂરી કરે. જલારામ બાપાનું નામ જ્યાં જોડાયેલું હોય એવી કોઈ સંસ્થાને મેં નબળી નથી જોઈ. જલારામ બાપાના નામે અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં કોઈ દી દાણો ખૂટ્યો હોય એના દાખલા નથી. એ પોતાનું ધોતિયું, કહવાળું કડિયું અને માથે પાઘડી, હાથમાં લાકડી, ગળામાં પહેરેલી માળા અને એક હાથની માળા, અને આટલી સાદગી વાળો મહાપુરુષ, એક દિવ્ય જ્યોત. પણ ત્યાં ઐશ્વર્ય તો જુઓ કે જેમ અહીંયાથી કહેવાયું એમ દુનિયાની એકમાત્ર સંસ્થા કે જ્યાં કહેવામાં આવ્યો કે બાપા પૈસા નહીં મૂકતા, અહીંયા પૈસાની જરૂર નથી, અને છતાંય કોઈ ભૂખ્યો જાતો નથી. સારા કામમાં દરેક ઠેકાણે સંસ્થા આગળ હોય. ભગવાનના જે 6 ભગ થી યુક્ત છે તે ભગવાન, જેમ વિદ્યાથી યુક્ત વિદ્વાન, ધનથી યુક્ત ધનવાન, એમ 6 ભગથી યુક્ત તે ભગવાન. અને એ 6 ભગ જલારામ બાપામાં જોવા મળે. ઐશ્વર્ય છે, વીર્ય છે, યશ છે, શ્રી, જ્ઞાન. એ સંસ્કૃતમાં વેદાંતની ચર્ચા કદાચ ભલે ન કરતા હોય, ઉપનિષદના મંત્રો એનો ઉચ્ચાર ભલે ન કરતા હોય, પણ સાચું જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું. એ જ્ઞાન એની પાસે હતું કે સત્ય શું છે ને મિથ્યા શું છે. રામનું નામ લેવાની વાત અને રોટલો દેવાની વાત, સંત જલ્યાણ અને વૈરાગ્ય. જાતને તો દઈ દીધી, સમય આવ્યો એટલે જાયાને પણ દઈ દીધી. એટલે 6 વાત જે ભગવાનને ભગવાન બનાવે, ભગવાનમાં જે 6 ગુણો હોય છે, આમ તો આશ્રિત કરતા આશ્રય મોટો હોય છે. જેનો આશ્રય છે એ મોટો છે. આ ગુણો ભગવાનને આશ્રય છે, શોભે છે. એ બધા ગુણો જલારામ બાપામાં આપણને દેખાય, અને છતાં આપણે જલારામને જલારામ રાખ્યા. એના મંદિરે બનાવ્યા પણ એને ભગવાન નો કર્યા. બાજુમાં રામને બેહાડ્યા. રામ મંદિર હોય, જલારામ રામની માળા ફેરવતા ઊભા હોય. મેં ત્યાં નડિયાદની કથામાં એવું કહેલું કે આમ 3 રામ એનો બહુ મહિમા આપણે ત્યાં અહીંયા સંતરામ, જલારામ, સાંઈરામ, એનો બહુ મોટો મહિમા. સાંઈરામ, જલારામ, સંતરામ. મેં તો એવું સાંભળ્યું છે કે પેલા જલારામ જ્યોત નીકળે છે, પ્રસિદ્ધ પ્રકાશિત થાય છે હજી.
એમાં પરચાઓની વાત પણ બહુ આવતી, પણ બીજા કોઈ ચમત્કારોની વાતોથી દૂર. અંધશ્રદ્ધા જરાય પોષાય નહીં, અને સાચી શ્રદ્ધા, સ્વસ્થ શ્રદ્ધા એ બલવતી બને. રામનું નામ લેવાય ને રોટલો ભૂખ્યાને દેવાય, આ પ્રવૃત્તિ કેન્દ્રમાં હોય અને આમ ને આમ યાત્રા ચાલતી. આ ભાવને, આ વૃત્તિને, આ પ્રવૃત્તિને વંદન. બિલકુલ અવતારી પુરુષો છે, એમાં કોઈ શંકા નહીં. પણ હવે ભગવાન પોતે અહીંયા માણસ થઈને આવતો હોય, દશરથનો દીકરો બનીને આવતો હોય, અને માં કૌશલ્યા એને મનુષ્ય થતા શીખવાડતી હોય કે તમે આમ નહીં આમ કરો, આમ નહીં આમ નહીં કરો, 4 હાથવાળા નહીં 2 હાથવાળા બનો, શંખચક્ર ગદા પદ્મ છોડો, તમે ભલે આનંદ ઘન હો પણ હવે રડો. ઈશ્વરનું માનવીકરણ. આજે માણસ ઈશ્વર થવા માટે થઈને બહુ ઉતાવળો થઈ ગયો, અથવા તો આજુબાજુ જેને સ્વાર્થ હોય એ બનાવી દે. देखते देखते जनाब खुदा बन बैठे, देखते देखते जनाब खुदा बन बैठे, और यहां बरसों बीते इंसान सा होने में, यहां बरसों बीत गए कई बरस इंसान सा होने में. આપણે સામેવાળાને ફોલો ન કરવો હોય ને પછી આપણે ખાલી એને ભજીને એનાથી આપણે બધી કામનાઓને પૂરી કરી દેવી હોય તો એને ભગવાન બનાવી નાખો. એટલે એને ફોલો કરવાની જવાબદારીમાંથી આપણે છૂટા, કે ભાઈ તો ઈ કરી શકે, એ તો ભગવાન કહેવાય, આપણાથી કઈ એવું થાય? અને એટલા માટે સાચા મહાપુરુષો એની આજુબાજુના લોકો જ્યારે એને ભગવાન બનાવવાની કોશિશ કરે ત્યારે ત્યાંથી ભાગે, સાવધાન રહે. કે આ પાડવાની વાત કરે બધા ભગવાન બનાવીને. પછી એમાંથી કેટલાય નવા નવા બધું ઊભું થતું હોય છે. ન હોય એવા દેવ ઉભા કરીએ. બોલો, આપણે ગોડ મેન્યુફેક્ચરિંગ કંપની થઈ ગઈ હોય ને, જાણે હિન્દુ ધર્મ એના જેવું છે, જાણે 33 કરોડ ઓછા પડતા હોય એમ. એવા એવા નામ સાંભળીએ છીએ. અને એની આજુબાજુની પાછી કથા હોય તે ઊભી કરવામાં આવે, એના પુસ્તકો બનાવવામાં આવે. તુલસીદાસજીએ આના માટે થઈને રામચરિતમાં વાત કરી જ છે. દંભીઓનો સમાજ ભેગો થાય, સદગ્રંથ જ્યારે બધા લુપ્ત થાય, પછી માણસને જીવનનો સાચો રસ્તો ન જડે. કવિ છોટમે તો આ દંભ ઉપર, આ પાખંડ ઉપર પ્રહાર કરતા એક વાણી લખી કે જેમ મજબૂત ઇમારતને પણ ઉધઈ લાગે અને એને નબળી કરી નાખે, એમ ધર્મની આ મજબૂત ઇમારતને આ પાખંડ નબળી કરી દે છે. પૃથ્વી પાખંડે ખાધી, એમાં સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. મહાભિમાન મટે નહીં ને
કહે કે અમે મોટા જ્ઞાની, મહાભિમાન મટે નહીં ને, કહે કે અમે મોટા જ્ઞાની, પ્રપંચે પરધન હરવાની, પ્રપંચે પરધન હરવાની, ખેલ માંડ્યો છે બહુ ખોટો પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પ્રભુનું નામ ધરીને કહે છે હું છું ઈશ્વર આપે, પ્રભુનું નામ ધરીને કહે છે કે હું છું ઈશ્વર આપે, એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કો નાઈ કાવે, પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી. વેદ શાસ્ત્રની વાત ન જાણે ને કહે કે અમે મોટા જ્ઞાની, કહે છોટમ એવા ઢોંગી ગુરુથી ધર્મની થઈ છે હાનિ. પાખંડ. તુલસીદાસજી તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અભિગત અલખ અનાદિ અનુપા. અને એ ઈશ્વર રામ એ જ મનુષ્ય બનીને આવ્યો છે. મને આ વાત ગમે, ઈશ્વર મનુષ્ય થઈને આવે ને, મનુષ્ય હું કામ ઈશ્વર થવાની આટલી ઉતાવળ કરે? ઈશ્વર મનુષ્ય બનવા માટે ઉત્સુક છે કે હાલો ઠેકાણું મળે તો જાઓ, અવસર આવે અને ક્યાંક ઠેકાણું જડે, કોઈ કૌશલ્યા મળે એટલે પ્રગટ થાવ. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, પછી સીતાને સાધના કરશો, સીતા છે જાનકી તો રામની છાયા. તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની, રામના મન તણી મૂર્તિ ઈ સુમિત્રા વીણ મળે ક્યાંથી. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ અને પ્રભુ સંકલ્પની પ્રતિમા, હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. એક ભાઈ કહેતા હતા કે આટલું બધું બગડ્યું તમને નથી લાગતું ભગવાને હવે અવતરવું જોઈએ? મેં કીધું એનું હેલિકોપ્ટર તો ઉપર ફરે જ છે, એનું પ્લેન ફરે જ છે, લેન્ડિંગ માટેની જગ્યા ગોતે, મળશે એટલે લેન્ડ થશે. આવી જ ગયા છે. રનવે તો મળવો જોઈએ ને, લેન્ડિંગ માટેની જગ્યા તો જોઈએ. કોઈક કૌશલ્યા, કોઈક સુમિત્રા, કોઈક અંજના, કોઈ દેવકી, કોઈ દેવહૂતિ, એ જડે એટલે તરત ભગવાન પ્રગટ થાય. બંને દિવ્ય હોય ને ત્યાં ભગવાન જ પ્રગટ થાય. માતા અને પિતા બંને દિવ્ય હોય તો ભગવાન પ્રગટ થાય. પણ કદાચ બાપ બગડેલો હોય પણ જો એ માતા દિવ્ય હોય ને તો એની કુખે સંત તો પ્રગટ થાય. હિરણ્યકશિપુને ઘેરે પ્રહલાદ પ્રગટ થાય. ત્યાં માતૃત્વનો મહિમા છે, કારણ કે કયાધુ એ સાધુ છે. આપણે ત્યાં બીજ કરતા પણ ક્ષેત્રનું મહત્વ મનાયું છે, અને એટલા માટે જ સંતાન ઉપર પિતા કરતા 10 ગણો વધારે અધિકાર માતાનો મનાયો છે. સ્મૃતિકારોએ આ વાત કહી. તો ઈશ્વર પણ મનુષ્ય બનીને આવે છે. જેમાં જેમાં જે દિવ્યતા, જે વિશેષતા આપણને દેખાય અને ભગવાનની વિભૂતિ આપણે ગણીએ છીએ. આખો ગીતાનો વિભૂતિ યોગ છે.
તો જરૂર આપણે એમાં ભગવાનનો અંશ જ જોઈએ. પણ જલારામ રામ ભક્ત, એક ગૃહસ્થ, રામમાં જેને દ્રઢ ભરોસો, સાધુ સંતોની સેવામાં જેને પૂરી રુચિ, સૌને રોટલો ખવડાવવાનું જેને વ્યસન, આવા એક પરમ ચેતનાની જયંતીનો આજે અવસર છે. મહાદેવજી કહે છે, સો કુલ ધન્ય ઉમા સુનુ જગત પૂજ્ય સુપુનીત, શ્રી રઘુબીર પરાયન જેહી નર ઉપજ વિનીત. એ કુળ ધન્ય છે જેમાં આવા પુરુષો પ્રગટ થાય છે. આમ તો કળિયુગનું સામ્રાજ્ય છે, ગોળ કળિયુગ છે, પણ એમાં આવા મહાપુરુષો પ્રગટ થઈ જાય છે. એમ લાગે કે થાક્યો પાક્યો કળજુગ એને જદી ઝોલું આવી ગયું હશે ને ત્યારે આવા મહાપુરુષો પ્રગટ થઈ જાય. ચોકીદાર હોઈ જાય ને કેમ ચોરી થઈ જાય, પોલીસ જરાક અસાવધાન રહે ને ચોરી થઈ જાય, એમ કળિયુગ એ બહુ કામ કર્યો હોય ને થાક્યો હોય અને જરાક એને ઝોલું આવી જાય ત્યારે આવા મહાપુરુષો પ્રગટ થઈ જાય. આવા મહાપુરુષો કલયુગના શાસનને અને પ્રભાવને થપાટ સમાન છે, લપડાક છે કળિયુગના ગાલ ઉપર. શ્રીમદ ભાગવતમાં તો પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા કે કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા એ પછી ધર્મ કોને શરણે ગયો? એનો મતલબ અવતાર દશામાં તો ધર્મ એને શરણે હોય, એ અવતારી પુરુષ જે કરે એ ધર્મ. પણ એવો કોઈ અવતારી પુરુષ આપણી વચ્ચે ન હોય ત્યારે અનવતાર દશામાં ધર્મ કમ શરણમ ગતઃ, આવો પ્રશ્ન ભાગવતમાં મુકાયો. અને એનો જવાબ એ છે, धर्म केवल पोथी के पन्नों में नहीं रहता, धर्म रहता है महापुरुषों के चरित्र में, धर्म रहता है महापुरुषों के आचरण में. धर्म એ વીરપુરની જગ્યામાં તમને ન્યા આશરો લઈને બેઠો હોય દેખાય. ધર્મ ક્યાં ગયો? વીરપુર. રામ સ્વધામ ગયા, કૃષ્ણ તિરોધાન થયા આ અવની ઉપરથી, પછી ધર્મ ક્યાં ગયો? આવા ઠેકાણે બધે. આવા મહાપુરુષોના ચરિત્રમાં ધર્મ છે. એને જોવાથી જ, એના દર્શન માત્રથી પાપ નાશ પામે. અને પાપ નાશ પામ્યાની સાબિતી શું? કે આપણને શાંતિનો અનુભવ થાય. શાંતિ પમાડે એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત. એ કઈ બહુ વિદ્વાન હોય, બહુ સારું પ્રવચન કરતા જાણતો હોય એવું જરૂરી નથી. આપણું પાંડિત્ય પ્રભાવિત કરી શકે, પણ આ સંતત્વ પ્રભુ ભાવિત કરે. ઈશ્વરાભિમુખ થાય. માણસ ખોટે રસ્તે ચાલતો હોય તો ત્યાંથી પાછો વળી જાય. જે એક મહાપુરુષના દર્શન માત્રથી એના ખાલી બે વેણ અને અંગુલીમાલ જેવો પણ ભિક્ષુ બની જાય. ભગવાન બુદ્ધનો સંત ન હોત સંસાર મેં તો ચલી જાત બ્રહ્મા. જલારામ મંદિર ભલે બંધાય, બનતા રહે છે, પણ રામ વગરનો જલારામ ન હોય કોઈ ઠેકાણે. દરેક મંદિરમાં રામ છે.
તો જલારામને આપણે જલારામ રહેવા દીધા છે, એને ભગવાન નથી બનાવી દીધા. અને એ રીતે આપણે એને પૂજીએ છીએ, એને નમીએ છીએ, એની પાસેથી પ્રેરણા લઈએ છીએ. આ વાત મને સૌથી વધારે ગમતી વાત છે. અને એના માટે લોહાણા સમાજ ગૌરવ લે બરાબર, પણ ખાલી લોહાણા સમાજના થોડા છે. અને લોહાણા સમાજે એવું કયું નથી, એ સૌના છે. જેમ અહીંયા તે લોહાણા મહાપરિષદ દ્વારા આયોજન છે, પણ આયોજન ખાલી લોહાણા સમાજની માતાઓ પૂરતું થોડું મર્યાદિત છે. બધા સંપ્રદાયોનું સત્ય હોય છે, પણ સત્યનો કોઈ સંપ્રદાય નથી હોતો. એમ માનો કયો સંપ્રદાય? ગંગાના ઘાટ હોય, ઘાટોની ગંગા ન હોય. એમ સત્યની ગંગાએ અલગ અલગ સંપ્રદાયોએ ઘાટ બાંધ્યા, એ બરાબર. અને દરેક સંપ્રદાયનું સત્ય છે, પણ સત્યનો કોઈ સંપ્રદાય નથી. માં તો ઇન્ડિયન હોય તોય માં, અમેરિકન હોય તોય માં, ફ્રેન્ચ હોય તોય માં, આફ્રિકન હોય તોય માં. ગમે તે દેશની, એની ચામડીનો રંગ ગમે તે હોય, માં એ માં છે. એની ભાષા ગમે તે હોય, ગમે તે પરંપરાની, માં એ માં છે. ગઈકાલે બહુ સુંદર પ્રસ્તુતિ થઈ માં તે માં નૃત્ય નાટિકાની, બહુ સરસ. સારા પ્રસંગો બધા સાંકળી લીધા, આનંદ આવ્યો. અને આપણે જેમ યાદ દેવડાયું એ વાક્ય હલાવી ગયેલું વાક્ય, કે જેના ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી શકો એ માં હોય છે. નહીં તો બીજે બધે આમ ભરોસો કરવા જઈએ તો છેતરાયાના બહુ દાખલાને આપણા અનુભવો છે. માં ઉપર આંધળો વિશ્વાસ મૂકે, કલ્યાણ જ થાય. વાહ! માં પાગલ હોય ને, ટ્રીટમેન્ટ લેતી માં પાગલખાનામાં આપણે એ માતાઓને જોઈ, માં પાગલ હોય તો પોતાના છોકરાને તો ઓળખે, એમાં ભૂલ નથી કરતી. પાગલ થઈ ગયેલી માને પણ પોતાના બાળક પ્રત્યે જે વાત્સલ્ય હોય છે, જે હેત હોય છે, तो कितनी रूठी है, तो कितनी प्यारी है, ओ प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये जो दुनिया है ये मन है कांटों का, तू फुलवारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, बोली वाली है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो
होते हैं किस्मत वाले जिनकी माँ होती है। कितनी सुंदर है तू, कितनी शीतल है, न्यारी न्यारी है। ओ माँ, अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई। मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई। मेरे हंसने पे वो मेरे रोने पे तू बलिहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, दुख न लागी है माँ तेरी अखियाँ, दुख न लागी है माँ तेरी अखियाँ। मेरे लिए जागी है तू सारी सारी रतियाँ। ओ मेरी निंदिया पे अपनी निंदिया भी तूने मारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, ये जो दुनिया है ये बन है